નમસ્તે મિત્રો, સ્વાગત છે। ઘણા લોકો કહેતા હતા કે હવે ગજાવરના બ્લોગ જોવા નહીં મળે, પણ એવું નથી। આપણે પૂરો પ્રયત્ન કરીશું કે એમનું આગળનું જીવન જ્યાં પણ છે ત્યાંથી હું કનેક્ટ રહું અને આપ લોકો સુધી એમના વિડીયો ને બધું પહોંચાડું, પણ બહુ ઓછી માત્રામાં હશે। પણ એવું નથી। હવે એક ફાયદો એ થશે કે અશ્વને ટ્રેનિંગ કઈ રીતે આપવી એમાં યશસ્વીને આપણે તૈયાર કરીશું, તો એ આખી માહિતી તમારી સાથે ગજાવરની જેમ શેર થશે। ગજાવરની હજી ઓછી થઈ છે, પણ યશસ્વીની સંપૂર્ણ માહિતી એકડે એકથી લઈને તમારી સાથે હું શેર કરીશ। તો એ એક સારી વાત છે કે આપ પણ અશ્વને પોતાની રીતે ટ્રેન કરી શકો છો। તો રાજલને 8મા મહિનાની શરૂઆત છે અને આપણે હળવે હળવે સવારીમાં જાય છીએ। યશસ્વીના ટ્રેનિંગનો આ શરૂઆતનો ભાગ છે। એને ખુલ્લી રીતે દોડાવી, એને જે મજા આવે એ દોડાવી અને પછી આપણે લંજિંગમાં અને દોરીમાં નાખીશું અને ધીરે ધીરે આગળ વધારીશું। તો ચાલો આજે રાજલ અને યશસ્વીની સરસ મજાની સવારી જોઈએ। તો રાજલ અને યશસ્વીને અત્યારે આપણે લઈને નીકળ્યા છીએ। તો બધી રીતે યશસ્વી પાછળ આવે છે, એ આગળ નહીં થાય। એ એક સારી ટેવ ન કહેવાય કે આગળ નહીં થાય, આગળ થવા દેજે, પણ હજી આ બધું નવું છે। હજી ક્યાંક ઠેબા ખાઈને આ તે ને બધું થાય, પણ આ આનંદ આપણો અલગ છે ભાઈ। હા, ગજાવરની ઉપર તો આપણે અદ્ભુત સવારી કરી જ છે, પણ સાથે સાથે હવે રાજલને પણ આ 8મો મહિનો પૂરો ન થાય ત્યાં સુધી આપણે સવારી કરીશું। પછી તો એમને વોકમાં લઈ જશું એને હારે યશસ્વીને। એટલે દુનિયા જોવે ને ત્યારે એને ખબર પડે, એટલે જ્યારે ચડાવ કરવાનો સમય થાય ત્યારે એને એટલી તકલીફ ન પડે। તો આપણે કે ને ઓલા છોકરાઓને કહેવાના છે એમ અત્યારે કહી છે, અને એની આ શુભ શરૂઆત છે હવેથી। કારણ કે એ હમણાં થોડાક દિવસ 10-12 દિવસમાં 15 મહિનાની થઈ જાય, એટલે હવે એને પણ આપણે કામ લેતા થઈ જાય હળવે હળવે। તો ચાલો આજે આ સવારીનો આનંદ માણી। છૂટી છવાઈ રીતે જો મોજ કરતી કરતી બધી જોતી હાલી આવે થાય શું છે આ તે। આ ભડક ઉડાડવા માટેનો બેસ્ટ રસ્તો છે। ઘોડી ભલે એની રીતે હાલી આવે, પણ એ થોડીક વાર દોડે હાલે તો એનો શ્વાસ રૂંધાવાની જે પ્રક્રિયા છે એમાંય આપણને ફાયદો થાય। તો હાલી આવે છે થોડીક વાર આમથી એ સીધી જૂઠ કાઢીને દોડશે। પેલા
પાણીનો પ્રવાહ થોડોક વધ્યો છે, પહેલાં કરતાં વિશેષ પાણી અંદર આવી ગયું છે. પણ સારું, આ મજા આવે. જો ઘોડાને અત્યંત થોડીક હેરાનગતિ માખીઓની થાય, બાકી તો કાંઈ વાંધો ન આવે. રાજલને આપણે લગામ કાઢી નાખી અને એને ખુલ્લી રીતે ચરે, થોડીક વાર ધરાઈ જાય, બ્રેકફાસ્ટ. તો સવારીની હારવાર આવી બધી મજા દેવી અશ્વો માટે એ ખૂબ સરસ છે. યશસ્વી સરસ સરસ હાયલા રાખે અને આવામાં આટા મારે તો ડાબ થોડાક ચોખ્ખા થઈ જાય. તો આ બધી હળવી હળવી પ્રોસેસ કરો ને મજા આવે. આજની આ સવારી યશસ્વી અને રાજલ બંનેને આપણે નદી સુધી લઈ ગયા. પ્રવાહ થોડો વધી ગયો છે પાણીનો, પણ સરસ આજે આપણે આનંદ કર્યો છે. હાલો હવે આગળની પ્રોસેસ કરી અને તમને થોડીક વાત જણાવી અને વિડીયોને પૂર્ણ કરીએ. તરત જ ખુલ્લી કરી દીધી છે, સામાન આપણે કાઢી નાખ્યો. યશસ્વી વાં છે અને બચકાઈ મારા હારા કંઈક તો નવું કર્યા હતા, પાણીના કલર ફેરવી પણ સરસ. જો ડેલો ખુલ્લો તો એ રાજલ હવે જાય નહીં, એટલી તો જગ્યાની હેવાઈ થઈ ગઈ છે અને થોડીક આ કસરત જરૂરી. નવડાવી દઈ, હવે આરોટો લગાવી લે પછી. તો ખાસ મિત્રો, આજની આ સવારી આની અંદરથી ખાસ મને એ શીખવા મળે કે અશ્વ જ્યારે નાનેથી આપણે ચલાવીએ તો યશસ્વી આજે રાજલ કરતાં ડબલ હાલી હશે. કારણ કે એ થોડીક વાર સાઈડમાં વહી જાય, વળી પાછી એના સુધી પહોંચે, વળી આગળ આવે તો વળી સાઈડમાં વહી જાય, પાછી પહોંચે, આગળ વહી જાય પાછી આવે.
એટલે જેટલું ઘોડી હાલે એના કરતાં વછેરી ડબલ હાલી જાય. બીજી વાત કે કાંકરા પથરા એ બધુંય ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે આ આપણા ઘોડા તરવાઈ ગયા છે કે ડામર ઉપર નથી હાલી શકતા, કાચામાં નથી હાલી શકતા, રાજલ જ છે તો એ કાચામાં ન હાલી શકે એટલે આખા રસ્તે પાણ કર્યા રાખે. ડામર ઉપર હાલો હકાલો તો એને મજા આવે, પણ પછી આગળ જતા એને પગની તકલીફ થાય. તો આવા બધા પ્રશ્નો હોય તો અત્યારથી આપણે આવી ટ્રેનિંગ આપી એનું ઉત્તમ ઉદાહરણ ગજાવર છે. ગજાવરને આપણે એવી રીતે બધી રીતે તૈયાર કરેલો હતો, પથ્થરમાં નામ તેમને. હવે એને કઈ જરૂર જ નથી નાલની કાતે. યશસ્વી અત્યારથી આવી રીતે ચાલશે પથ્થરમાં ના તે, તો અત્યારે ઝીણો દુખાવો હોય ને તરત મટી જાય, પણ એ પીઢ થઈ જાય, ગૂઢ થઈ જાય, અને પછી આજીવન એને વાંધો ન આવે. એટલે અત્યારે દુખાવો થાય તે પોહાય, થાય નહીં પણ છતાંય પોહાય એમ. તો આવી બધી ઝીણી ઝીણી વાત છે એ આપણે ધ્યાનમાં રાખી અને સવારી કરતા હોય. અને ફરીથી હવે નવા વિડીયોમાં મળીશું અને કોઈ સરસ નવી વાતની સાથે તમને આનંદ કરાવતો રહીશ. ધન્યવાદ.